તો મિત્રો માર્કેટમાં આપણું ભાઈ નવું સોંગ આવી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો કાલે આપણે વ્લોગ નતા મૂકી શક્યા કારણ કે પાછો પર્સનલ પ્રોબ્લેમ હતો એના કારણે. બાકી અત્યારે હાલ આપણે આવી ગયા છીએ. વિક્રમભાઈ આવ્યા છો? આપણે તો આવ્યા છીએ પણ વિક્રમે આવ્યો છે. હું તો વિક્રમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હું હવારના પોરમાં પી ગયો છું. બોલે હું પી ગયો? પાણી પી ગયો છે. ઇંગ્લિશ અલ્યા ખરો લે ખરો હો. આમ સીધો રાશી હું વાહ. કોક લાવ્યો છે લે, કોક લાવ્યો છે લે. અલ્યા હું તીરા વિક્રમ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ભાઈ હેલો ભાવજીની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હા આ રહ્યા મારા મ્યુઝિક પ્રોડ્યુસર સ્પેશિયલ. હા અત્યારે શીખીએ છીએ અત્યારે. શીખો છો ને? હાવ. સરસ સરસ. આપણે પણ એક ગીત બીત બનાવીએ પેલા નહીં જેના જેના ઘૂઘરા બને છે ને આપણે વિક્રમનું ગોઠવીએ. બરોબર છે? એ જેણો જેણો વિકલો વકલો તો બરોબર ને? હા વિક્રમની વિમલ. હા એ વિક્રમ વિમલ ભાઈ ખાતો તો અલ્યા પીરા દોત થોય અલ્યા લાલ દોત થોય. સનેરો સનેરો રાલ સનેરો અમે કાપા પોના પોડિયા તેરી જુરાડું અમે કાપા પોના પોડિયા ઓંડલિયું ખેલાણું અમે એમની હા શેનો શેનો શોખ હશે વરિયારી વરિયારી તને હેનો હેનો શોખ હશે બંગડીનો શોખ છે તારી બંગડી જોતી નથી નથી જોતી ભાગી નાખું મટકી નાખું જમ ટમાકા કરી નાખું. બેવફા સનમ તને દૂરથી સલામ બોલ. આતમાસ બિસ્કીને આંખોમાં પાણી સહામાં ઓ રે બાળે. મિત્રો આજે ભાઈ માતાજીની કૃપા થઈ ગઈ છે એટલે આપણે બ્રહ્માણી અને મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ વોટરા ગામે. જો કે આપણે બહુ સમય પહેલા આવ્યા હતા અને આજે વિક્રમભાઈ કહેતા હતા કે લેહડો બા હજી તમે એકલા એકલા દર્શન કરી આવો છો, મને કરાવો. જો હેવી ઢાળ છે એટલે હાર્દિકભાઈ અમને નીચે મૂકીને જત રહ્યા છે કારણ કે ઢાળ એવો હતો કે ભૂલથી 3 જણા બેસીએ ને આપણે તો કહો આપણે ઉલરી પડીએ એટલે આપણે હેડ દેશી દાણામાં. હા થાક લાગે એવું ઢાળ છે ભાઈ, બહુ હેવી ઢાળ છે યાર, ખતરનાક ઢાળ છે, થાકીએ જવાય છે. ઓહો હો બાપા. આહા વિક્રમ અલ્યા તેલ્લે મને જો એના માટે આપણે નાસ્તો લઈ લીધો છે ગાઈસ કારણ કે તો જઈને થોડી ભૂખ તો લાગવાની જ છે. ઢાળ બહુ હેવી છે એટલે છે ને પગોમાં થાકે લાગે છે. હાર્દિક હા શમ અમન મેલીને તું ઉપર આવી ગયો લે હે. આપણે 3 જણા હતા હવે પોલીસ રોક હતું. વોઇસ ઓફ પોલીસ છે. પોલીસ વાળી વળી આવતી જ નહીં કોઈ દન ખબર તો પડે નહીં હતી ભાઈ ના મને મેં નહીં આયા ને એવું ચાલતું છે થાકી ના જાય આપણે કે હાવ ઈન ખાવાનું નહીં આપવાનું તારી તમારા બાઇક લઈને ના જવું પડે. હારું નહીં જો આમ એમ દે ગુલેટી મારતા મારતા યુનિયમમાં ભાઈ બંધ નહીં હોય ને ભાવ ભાઈ નો સને એ બહુ મુખ વાહે નહીં આપણે બે નંબર જ નહીં માર કણ. ઓય લેડો આપણું ઉપર જઈએ. નામ ખાઈ ગયો એ ના અલે ના લે એ હાડી કે વેલ અરે ક્યાં ક્રેમ બાળા મન મારવા તાન પછી આવલે તા બાઈક બા તો જવું હો પછી પજીએ ને એટલે જ જવાનું છે પછી. એનું મંદિર છે ઈ મહાકાળી માનું છે. વૃક્ષોનું મહત્વ છે ને ભાઈ ઉનાળામાં જ ખબર પડતી હોય છે, બાકી ચોમાસામાં ખબર પડે કારણ કે જો તાત્કાલિક આપણે વૃક્ષના નીચે બેસી ગયા ને ભાઈ શાંતિથી સોયરો હારો મળ્યો હતી અને જો હાર્દિકભાઈ ગરમી લાગી હતી કાઢી નાખ્યું અમુ નાળો ચાલુ ભાઈ ભાઈ એવું લાગે છે તાણે એવું કહેવાય છે કે ઉત્તરાયણ પછી ને દિવસ લોબા થઈ જતા હોય છે અને ગરમીનો પરાક્રમ ચાલુ થઈ જાય, ડિગ્રી જેમ તેમાં વધતી રહે એટલે બધા પાસ થતા બધા ગ્રેજ્યુએટ થઈ જાય. હા વાત સાચી બરોબર. લેહડો બેસીએ થોડી વાર અને થોડી વાર બેસીએ આપણે અને પછી છે ને બ્રહ્માણી માતાજીનો દર્શન કરીએ. હા હું કેવું વિક્રમ ઓ તે વખત આવેલો હોય ના ભૈયા સમ આ હોમ ડુંગરો હા ને હા ઈકર માં દર્શન કરવા જવા કાઢવા માનો આપણે જવાનો છે કેટલા વાગીને કરીએ આ ભાઈ દર્શન કરીએ ને પેલા બ્રહ્માણી માતાજીને પછી જઈએ. બાબાજી કેવી લાગે, સ્ટાઇલ કેવી લાગે છે? અરે આ સ્ટાઇલ તો બાબુ હેવી લાગે છે. એકાદો ફોટો પાડી ચાલે છે પાડિયાલ લેની તો ના થોડી થાય. લે આપણે. હમણાં નહીં તાન ચાલ. બસર કરીને પછી બધું પૂરું કરી. આજે ભાઈ વિક્રમભાઈ કેમ આપણે કરીએ બરોબર, મારે દર્શન તો કરવા જ છે. ચલો હાર્દિકભાઈ એક વાત કહું, બોલો મારા ભાઈ બોલો. પેલા ફોટા ના પાડવાના, હા જો પેલા હોય દર્શન કરવાનું પછી ટો કરવાનું પછી ફોટા પાડવાના. બરોબર છે ભાઈ. ગાઈઝ લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે જેને સંતાન ના થતું હોય ને તો એ અહીંયા દર્શન કરે અને બાધા રાખે ને તો ભાઈ સંતાન પ્રાપ્તિ થતી હોય છે, એવું લોકવાયકા મુજબ કહેવામાં આવે છે. બાકી જો અમે દર્શન કરી લીધા છે ભાઈ બ્રહ્માણી માતાજીના. શાંતિ રાખ, શાંતિ રાખ, નકર પ્રોગ્રામ થશે નકર ભાઈ
જપતું જ નહીં લે ગાઈઝ એક વર્ષો પુરાની ગુફા છે એ જોવા માટે આજે આપણે જઈ રહ્યા છે. જોઈ લો ભાઈ ગુફા આવી રહી આ ગુફામાં બધા જઈ રહ્યા છે અત્યારે હાલમાં. વિક્રમ તું જા અંદર અને જોઈએ ભાઈ કે અંદર શું જોવા મળે છે. બાકી આપણને તો કોઈ ખબર નહીં. તો ભાઈ આ ગુફામાં તો અંદર જવાય એવું નહીં કારણ કે અંદર બહુ રિસ્ક છે. જવાયું તો છે અંદર બમ રાહી આ એ વાત સાચી છે યાર. સગો કઈડી ખોય તો પાહા નહીં ફોલી જતા એમની. ના સેન્ટ ના ખેરવા તું ના જવાય એટલે હમી ના ખેલો છે યાર. તઈ ફોલી જતો પછી બાર છે આવો હે ગુફાનું કોણું કોઈ થોડું મોટું થઈ જાય. તઈ મેં ફોલી ગયેલા હોય તો ફોરવા પડી ગયા. ફોરવા પર ચલો ભાઈ થોડી ભૂખ લાગી છે બપોર સર રહેશે એટલે કીધું ખતરનાક ભૂખ લાગી છે થોડો નાસ્તો બાસ્તો કરીએ. શું લાવે છે હાર્દિક ભાઈ? ભાઈ નાસ્તામાં તો 20 છે. જો ભાજી ટેન્ટી કેવડો અને બે વેફર પોસવાળી. 2 પોસવાળી વેફર અને 2 પોસવાળા કેવડા. બરોબર. અને 2 ટેન્ટી 10 વાળો. 10 વાળો. ચલો યાર જોરદાર ભૂખ લાગી છે. વાતો તો એ હારી છે હાર્દિક ના તો વાતો કરવામાં તો ના ના પેલા ખાવા દો જલ્દી યાર ભૂખ લાગી છે મને જલ્દી અરે કાય છે એ મન થોડી શાંતિ મળી. મને શાંતિ કરી જાન પછી ભાજી હા હું તો ભાઈ આજે સારો કોઈ નહીં આવ્યો. તાને સહી મજા આવે છે ને કે હા તાન પર હું દઉં છું હાર્દિક ભાઈ અર્જુન ઠાકોરનું જે પેલી રીલ્સ આવે છે ને પંછી બળી ઉડી જવું એ બહુ જોવાની મજા આવે ભાઈ. હા એમાં પેલો જે હું નામ ગબ્બર છે ને હાઉ એ આમાં છે ને એ જોવાની બહુ મજા આવે છે મને તો. ચેતું એ ચેતું હા તો ભાઈ સરસ મજાનો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ દર્શન કરવા ઓલે આગળ. અને આગળ એક મારા ગાઈડ પણ આવી ગયા છે આ ગોમના. તો જોઈએ ભાઈ કે આજના બ્લોગમાં શું શું બાલુક અમને બતાવે છે એ તમને પણ જોવા મળશે. ભાઈ રોમનો પગલો જોવા માટે નીકળ્યા છીએ આપણે. ખતરનાક રસ્તો છે જુઓ તો ખરા આગળ ધીમે ધીમે જવાનું છે. બહુ ડુંગરાળ વિસ્તાર છે ભાઈ. બોર નહીં બે હેલે ખરી પડે જેમ મારા બાલ ખરી પડે એની બોર ખરી પડે છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ રોમનો પગલો જોવા માટે. તમને પહેલા દર્શન કરાવી દઈએ મારા ભાઈ. અમે દર્શન કરી લીધા છે અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો ભાઈ. જય શ્રી રામ. અત્યારે હાલ પગલો થોડો બુહાઈ ગયેલો છે. બાકી 4 પગલો કેવો હતો તો એવું લાગે છે. એક રોમ ભગવાનનો એક લક્ષ્મણ ભગવાનનો 1 2 3 અને 4 પગલો. બીજો સાઈડમાં પણ હતો રોમનો પગલો પણ હવે બુહાઈ ગયો છે. બોલો ભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. ફાઇનલી આપણે આવી ગયા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે. જોઈ લો ભાઈ પાછળ તમને પુરાણા પાવાગઢ વાળું મંદિર દેખાતું હશે માતાજીનો. જો કે ભાઈ અહીંયા ગુફા પણ છે. એ ગુફા છે કે પાવાગઢ સુધી પહોંચતી હોય છે ભાઈ એવું લોકવાયકા મુજબ કહેવામાં આવે છે. જો કે પહેલા જતી જ મારા ભાઈ. અત્યારે હાલ તો બધું પૂરાઈ ગયું છે. બાકી રસ્તા બસ્તા ટકાટક છે. બરોબર છે. શું કેવું હાર્દિકભાઈ? બરોબર છે. કેવું લાગ્યું તમને અહીંયા? અહીંયા સારું લાગ્યું. અહીંયા આપણે લગભગ પેલા 2 વખત આવી ચૂકેલા છે. બરાબર છે. હા એક વખત ખબર આપણે પેલી રીલ બનાવી હતી રમી સર્કલ નથી બનાવી મહારાજ છે કઈ રીલ હતી? હા જંગલી રમી પે આવો ના મહારાજ. જંગલી રમી પે આવો ના મહારાજ. જોઈએ આજ કદાચ મહારાજ મળે તો થોડીક મજાક મસ્તી ગમ્મત કરીએ થોડી એમની સાથે. મહારાજ તો બદલાઈ ગયા છે. બદલાઈ ગયા છે. વધુ નહીં બીજા મહારાજ છે ત્યારે. જો વિકો તે એડવાન્સમાં પકી ગયો દર્શન કરવા ઓલે. જય માતાજી ડાર્લિંગ. તો ડાર્લિંગ હા તો ચલો મિત્રો ફાઇનલી ભાઈ માતાજીના દર્શન કરી લીધા. બહુ મજા આવી ગઈ. અહીંયાના ભાઈ મહારાજ અત્યારે હાલ હોય છે નહીં. મારા ભાઈ ઢાળ તો બહુ હેવી છે. તમે જુઓ તો ખરા યાર. અમને ભાઈ ખતરનાક બીક લાગી રહી છે કારણ કે બે કમ્પ્લેટ હોય ને ભાઈ તો જ આ ઢાળથી ઉતરાય ને કે જોય બમા ભમ ને સાથ જતો છે. બાજુથી બતમ એકદમ ખાય છે. નહીં હાર્દિકભાઈ કેવું લાગે તમને? ફિલિંગ કેવી આવે છે? ફિલિંગ તો થોડીક ડર લાગે છે પણ ઢેર આવે હે મજા આવે. ઢાળ આવે હે ખરાબ ઢાર આવે. ખરાબ ઢાળ છે. એક નંબરનો ઢાળ ફૂલ રે બ્રેક ફેલતી એટલે બા પતી જ હું ખૂબ વાતારો છે એ. હા એ ઢાળ તો દેખો તમે ખાલી એ ભાઈ બીક લાગે એવું ઢાળ છે. જે મજા દેવો તો નહીં એમ તો કશું ના થાય યાર. માતાજી ખરો ને ગાદી બોલો કાકો માને જય. તો મિત્રો માર્કેટમાં આપણું ભાઈ નવું સોંગ આવી રહ્યું છે. આપણે અત્યારે રેકોર્ડિંગમાં આવી ગયા છીએ NK રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. અત્યારે જો કે મેં પણ થોડું ઘણું સોંગ ગાયું છે અને થોડું વિક્રમ ગાય એમ કે મિક્સ કરીને જોરદાર ગીત બનાવીએ. તમે બધા ખાલી સપોર્ટ કરજો. વિક્રમભાઈ રેડી થઈ ગયા છે જુઓ. એ ચાલુ થયું. જેના ગુગરા વાગતા બાપો આવતા હતા
જેના જેનો ટેનિયો રમતો હતો બાપુ જતા હતા બાપુ જતા હતા જેનો જેનો ટેનિયો રમતો હતો વાહ ભાઈ વાહ, જોરદાર ગીત ગાયા. જેના ટેનિયો રમતો હતો જેનો જેનો ટેનિયો રમતો હતો જેણા જેણા ઘૂઘરા વાગતા હતા એ બાપુ આવતો તો એ બાપુ આવતો તો જેણા જેણા ઘૂઘરા વાગતા હતા. બાપો બાપો, હા વિક્રમ બાવાજી, વાહ ભાઈ બાય બાય. જેણા જેણો ટેણીયો રમતો તો એ બાપો આવતો તો એ બાપો જતો તો જેણા જેણા ટેનિયા રમતા તા. અલા વિક્રમભાઈ શું લાગે છે? મજા આવી જી મરાજી કા હવ હારે બાકી તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો મારા ભાઈ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. ચલો તાન મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી. વિક્રમ કેવી મજા આવી? કે મજા આવી ને? મજા ઊંઘા ગૌ ઊંઘ્યા હે કે મજા ઊંઘ્યા હે? ઊંઘ્યા હે. ઊંઘ્યા હે. ચલો આવજો તાન વિક્રમ. હું બાય બાય. ચલો તાન આપણે ઘેર જતી રહીએ.